नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। प्रख्यात रामकथा मोरारी बापू काशी विश्वनाथ मंदिर में दर्शन और रामकथा ने कारण विवाद में फसाई गया था। खरेखर तेमनी पत्नीનું 3 દિવસ પહેલા જ અવસાન થયું હતું। સૂતકકાળ દરમિયાન ત્યારે મંદિરે સ્પર્શ કરવા અને રામકથા સાંભળવાને કારણે બનારસના સંતાનો અને ભક્તોમાં ગુસ્સો। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ફેલાયો હતો મોરારી બાપુએ સામે ત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। આ પછી મોરારી બાપુએ જાહેરમાં માફી માંગવી પડી હતી। તેમણે કહ્યું છે કે જો કોઈ ખરાબ લાગ્યું તો હું માફી માંગુ છું। હું નાનો વ્યક્તિ છું, તમે બધા મોટા છો, વડીલો માફી આપવી જોઈએ। સંતો અને ધાર્મિક સંગઠનો ત્યારે મિત્રો જણાવી દીધું કે કહ્યું કે પરિવારના સભ્ય મૃત્યુ પછી સૂતક માનવામાં આવે છે અને જેમાં મંદિરોમાં પ્રવેશ અને ધાર્મિક વિધિઓ કરવા પર પ્રતિબંધ છે। પરંપરા ઉલ્લંઘન કરવા બદલ વારાણસીમાં મોરારી બાપુ સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને અસલીઘાટ ત્યારે ગોદલિયા વિસ્તારમાં વિરોધ જો કે મિત્રો પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોરારી બાપુનું પત્ની ત્યારે 12 જૂને અવસાન થયું હતું। આ પછી તરત જ 14 જૂને ત્યારે તેઓ કાશી પહોંચ્યા અને દર્શન પૂજન કર્યા અને કથા સંભળાવી। ત્યારે મિત્રો આ દરમિયાન સૂતકો મુદ્દો સામે આવ્યો હતો અને સંત સમાજ અને ઘણા લોકો કહે કે આ ધાર્મિક પરંપરાનો વિરોધ છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી